નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ. ગરુડ પુરાણમાં વર્ણવેલ કથાઓ અનુસાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું હૃદય નબળું માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત શરીરને બાળતી વખતે રડે છે તો તે વ્યક્તિને આત્માને શાંતિ મળતી નથી. સળગતા મૃતદેહને જોવું અને ના રડવું સ્ત્રીઓ માટે લગભગ અશક્ય લાગે છે. તેથી સ્ત્રીઓને સ્મશાનમાં લઈ જવાનું વર્જિત માનવામાં આવે છે. સ્મશાન ભૂમિમાં અન્ય વસ્તુઓ છે જે મહિલાઓ અને બાળકો માટે જોવા યોગ્ય નથી. જેમ કે મૃતદેહને બાળતા પહેલા તેની ખોપરીને લાકડા વડે મારવામાં આવે છે, જે પરંપરા હેઠળ માનવામાં આવે છે. પરંતુ મહિલાઓ અને બાળકો માટે આ દ્રશ્ય જોવાથી તેમની માનસિક સ્તર પર પણ અસર કરી શકે છે. ઘણી વખત મૃતદેહ શરીર સળગતી વખતે સખત થઈ જાય છે અને અવાજ કરે છે, જે મહિલાઓ અને બાળકોને ડરાવી શકે છે. તેથી તેમને આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે. ગરુડ પુરાણ શું કહે છે તેની તરફ નજર કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માન્યતાઓમાંની એક એવી માન્યતા છે કે મૃતદેહ લીધા પછી ધાર્મિક રીતે ઘરને પવિત્ર અને શુદ્ધ કરવાનું ખૂબ મહત્વપૂર્ણ છે. આ માટે કોઈએ ઘરમાં રહેવું અને સંપૂર્ણ વિધિથી આ કાર્ય કરવું ફરજિયાત છે. મહિલાઓ આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. આને ધ્યાનમાં રાખીને મૃતદેહને અગ્નિદાહ આપવા માટે સ્મશાન ભૂમિએ જવાની જવાબદારી પુરુષોને સોંપવામાં આવી છે અને જવાબદારીના અન્ય પાસાઓ પૂર્ણ કરવા માટે મહિલાઓને જવાબદાર ગણવામાં આવી છે, જે પુરુષોને સ્નાન કરાવવાનું અને શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે. તેની પાછળનું બીજું કારણ એ છે કે જ્યારે કોઈ મૃત શરીરને બાળવામાં આવે ત્યારે વાતાવરણમાં કીટાણુ ફેલાય છે જે શરીરના નરમ ભાગોમાં ચોંટી જાય છે અને રોગ પેદા કરી શકે છે. તેથી તેમના શરીર પર અટવાયેલા કીટાણુ અને નકારાત્મક ઉર્જાને ઘરની બહાર છોડવામાં આવું કરવામાં આવે છે. હિન્દુ ધર્મ પર આધારિત અન્ય કારણો અનુસાર એવું કહેવાય છે કે સ્મશાન ભૂમિમાં દુષ્ટ આત્માઓ વસવાટ કરે છે જે પુરુષો કરતાં સ્ત્રીઓ તરફ, ખાસ કરીને કુંવારી છોકરીઓ તરફ વધુ આકર્ષિત થાય છે. એવી માન્યતા છે કે દુષ્ટ શક્તિઓ કુંવારી સ્ત્રીઓ પર વધુ પ્રભાવ પાડે છે અને તેમના નિયંત્રણ હેઠળ તેમના શરીરમાં પ્રવેશ કરે છે. દુષ્ટ શક્તિઓના ભયંકર પ્રભાવથી પોતાને બચાવવા માટે જ મહિલાઓને સ્મશાન જવાની મનાઈ છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે પરિવારના કોઈ પણ સભ્યને સ્મશાનમાં જાય તેને અંતિમ સંસ્કારમાં ભાગ લે છે તેના માટે માથું મુંડન કરાવવું ફરજિયાત છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને મહિલાઓને સ્મશાનમાં જવાની પરવાનગી નથી. ખાસ નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે આપવામાં આવી છે. ગુજરાતી સ્ટોરી આ બાબતની પુષ્ટિ કરતું નથી. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.